નમસ્કાર દોસ્તો, યુએસડી ક્લાસીસમાં હું અનિલ રાણા તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8ના વિજ્ઞાન વિષયના યુનિટ નંબર 3 સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક વિશે જોઈશું. એ પહેલાં આ પ્રકરણમાં આપણે શું શું જોવાના છે, આ પ્રકરણ કયા આધારે આપણે જોવાના છે, કઈ રીતે તમને ચેપ્ટરમાં હું આગળ લઈ જઈશ એ વિશે એક ઓવરવ્યૂ તમને આપી દો. તો આપણે શું જોવાના છીએ એ સંશ્લેષિત રેસા અને પ્લાસ્ટિક જેવા કુદરતી રેસા, પોલિમર્સ, એના એકમો જે છે એ એકમો વિશે આપણે જોઈશું કે પ્લાસ્ટિક છે કઈ રીતે બને છે, રેસા છે રેસા કઈ રીતે બને છે. તમે પતંગ ઉડાડવાની દોરી જોઈ હશે તો એ દોરી એ જે રેસા છે એ રેસા કઈ રીતે બને છે, એ રેસાથી જ બને છે કોઈ કાપડ કે કોઈ બીજું અન્ય રીતે આપણે જોઈશું. પછી વનસ્પતિ પ્રાણીઓને કુદરતી રેસા એમાંથી કઈ બને છે, પેટ્રોકેમિકલ્સ એ રાસાયણિક પ્રક્રિયાથી મળે છે. તો આ સંશ્લેષિત રેસા કઈ રીતે મેળવાય છે એ આપણે જોઈશું. તો કુદરતી જે રેસા છે અને કૃત્રિમ રેસા છે બંનેમાંથી આપણે કાપડ બનાવીએ છીએ, એ તમે જાણતા હશો. તો એ આપણે જોવાના છીએ કે કઈ રીતે એ કાપડ બને છે, કયું કાપડ આપણે વાપરીએ છીએ. જે આપણે અત્યારે હાલ તમે આ જોઈ શકો છો કે જે તમને દેખાય છે, મેં અહીંયા ટી શર્ટ પહેરેલી છે, એ ટી શર્ટ કયા કાપડની બનેલી છે એ આપણે જોઈશું. તો સંશ્લેષિત રેસાના ઘર વપરાશમાં કઈ વસ્તુઓ બનાવાય છે, એમ જ કપડા એકલા નહીં કે રેસા છે એ રેસા આપણે ખાલી અત્યાર સુધી એવું રેસા એટલે દોરી એવું સમજતા હશે, પણ રેસાના દોરી એ બંનેમાં શું ફરક છે એ આપણે આખું ક્લિયર પોઈન્ટ કરીશું. પછી કે એમાં દોરડા, ડોલ, ફર્નિચર એ બધું જ બનાવવા માટે કુદરતી રેસા અને પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. હવે સંશ્લેષિત રેસાના ઉત્પાદન માટે રેયોન છે, નાયલોન છે, પોલિએસ્ટર છે, એક્રેલિક છે, એવા જુદા જુદા સંશ્લેષિત રેસાઓ મળે છે, વપરાય છે. હવે જુદા જુદા પ્રકારના જે સંશ્લેષિત રેસાઓ છે એ મજબૂતાઈ અને પાણી શોષવાની ક્ષમતા અલગ અલગ છે. હવે મજબૂતાઈ એટલે શું? તો આ મારી આંગળી છે, આ મારી આંગળીને તમે આ રીતના ખેંચી નાખીશ તો નીકળી જશે, બરાબર. એ જ રીતના એની મજબૂતાઈ કેટલી છે આંગળીની, તો તમે જેટલું જોર કરી શકો એ એની મજબૂતાઈ થાય. તો એ રીતના મજબૂતાઈ કેટલી છે દરેક રેસાની તમે જોઈ શકો છો કે પ્લાસ્ટિકને તમે ખેંચો, તારને તમે ખેંચો તો દરેકની મજબૂતાઈ અલગ અલગ છે. તમે પ્લાસ્ટિકના દોરડા વડે કોઈ ફસાયેલા બાઇક કે ટ્રેક્ટરને ખેંચવા જાઓ તો નહીં ખેંચાય, એના માટે તમારે કોઈ અલગ તાર જોશે. તો એ શું થઈ? એ મજબૂતાઈ થઈ. અને એ પાણી શોષવાની ક્ષમતા, તમે પ્લાસ્ટિકમાં પાણી નાખશો તો પાણી શોષશે નહીં, પણ રેસાની અંદર, કાપડની અંદર તમે પાણી નાખશો, રૂની અંદર પાણી નાખશો તો શું થશે? શોષી લેશે. સ્પોન્જની અંદર તમે પાણી નાખશો તો શોષી લેશે. એ જે ક્ષમતા છે એ રેસા ઉપરથી નક્કી થશે કે કયા રેસા આ પાણીને શોષી શકે છે અને મજબૂતાઈ શું આપે છે. તો આ આપણે જોઈશું. અને ટકાઉપણું શું છે, એની કેટલા પ્રકાર છે. તો જો મિત્રો, આપણે શું શું જોવાના છે. એક તો સંશ્લેષિત બરાબર, સંશ્લેષિત. તો આ જે સંશ્લેષિત શબ્દ છે એ તમારા માટે નવો શબ્દ હશે, પણ સંશ્લેષિત શબ્દ એટલે શું? તો કૃત્રિમ શબ્દ. કયો? કૃત્રિમ. આ કૃત્રિમ પણ તમને અમુક વિદ્યાર્થીઓને નવો લાગતો હશે. તો કૃત્રિમ શબ્દ અને સંશ્લેષિત શબ્દ બંનેમાં શું ફરક છે? તો અહીંયા જુઓ મિત્રો કે આ જે આપણે જોવાના છીએ કે સંશ્લેષિત રેસાઓ અને કૃત્રિમ રેસાઓ. કૃત્રિમ રેસાઓ એટલે શું? તો જે આપણે મનુષ્ય જાતે બનાવીએ એને કૃત્રિમ રેસાઓ કહેવાય. અને ભગવાન આપણને તૈયાર આપે, કુદરત જાતે બનાવે, એને કહેવાશે કુદરતી રેસાઓ, બરાબર. એટલે ભગવાન દ્વારા મળેલું જે રેસાઓ છે, કુદરત દ્વારા જે મળેલી રેસાઓ છે એને કુદરતી રેસાઓ, કૃત્રિમ રેસાઓ, આ રીતે અલગ અલગ શબ્દ કહેવાય છે. અને જે મનુષ્યએ બનાવેલું છે એને સંશ્લેષિત રેસાઓ કહેવાય છે. આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે આગળ જોઈએ કે ઓકે, આ જે રેસા જોઈ ગયા, હવે પ્લાસ્ટિક વિશે જોઈશું. તો પ્લાસ્ટિક શું છે? પ્લાસ્ટિક વગર શું આપણે કલ્પના કરી શકીએ? એ પ્રકરણમાં આપણે આ પ્રકરણમાં જોઈશું કે પ્લાસ્ટિક વગર શું અત્યારે હાલનું જીવન જે શક્ય છે, શું છે, પ્લાસ્ટિક શું કરશે અને પ્લાસ્ટિક કઈ રીતે, એના ગુણધર્મ શું છે. તમે પ્લાસ્ટિક વિશે તમે રોજબરોજમાં તમે શાકભાજી લેવા માટે પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરો છો. જે પડીકા ખાઓ છો રોજ, વેફર્સ છે, કુરકુરે છે, આ બધા જે પડીકા છે એમાં પણ પ્લાસ્ટિક છે. નાની પણ તમે કોઈ ભગત ખાવ છો તો એ બધી અંદર શું છે? એમાં પણ પ્લાસ્ટિક છે. તો શું આ પ્લાસ્ટિક વગરની કલ્પના કરી શકાય આપણે આપણું જીવન? તો એ આપણે આ પ્રકરણની અંદર જોઈશું. તો હવે આપણે આ પ્રકરણની અંદર સ્વાધ્યાયની અંદર કયા ક્વેશ્ચન છે એ જોઈ લઈએ. તો હવે તમને ક્વેશ્ચન થશે કે સ્વાધ્યાયની અંદર ક્વેશ્ચન જોઈશું તો શું થશે? તો જો આ બધા ક્વેશ્ચન છે સ્વાધ્યાયની અંદર, એ ક્વેશ્ચન આપણે ભણીશું અને એના આધારે તમારે અહીંયાથી ક્વેશ્ચનનો જવાબ આપવાનો છે. આમાંથી તમારે ક્વેશ્ચન જે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે એ સ્ક્રીન ઉપરના જે ક્વેશ્ચન છે એનો આન્સર તમને જે આવડતો હોય એ નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવજો. વિડીયો પોઝ કરી વિડીયો પતે પછી ફરીથી આ સ્ક્રીન ઉપર આવજો અને દરેકનો પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરજો કોમેન્ટ સેક્શનની અંદર. તો મિત્રો, હવે આપણે આ જે સ્વાધ્યાય છે, શા માટે સંશ્લેષિત રેસા જ કહેવાય છે, સાચા જવાબ આપો કે સંશ્લેષિત રેસાઓ અને રેયોન અલગ છે કે કેમ? તો હજુ તો આપણે જાણતા નથી કે સંશ્લેષિત રેસાઓ છે એ અને રેયોન શું છે. રેયોન શબ્દ અલગ છે તમારા માટે, સંશ્લેષિત રેસાઓ શબ્દ મેં હમણાં તમને સમજાવ્યું કે સંશ્લેષિત રેસા, સંશ્લેષિત કોને કહેવાશે? તો જે સંશ્લેષિત રેસા અને જે કૃત્રિમ છે એ બંને લાગે વળગે છે. એ રીતના રેયોન છે, નેયોન છે, એક્રેલિક છે, પોલિમર છે, આ બધા શબ્દ તમારા માટે અલગ છે, નવા છે. તો તમે આ પ્રકરણની અંદર ધ્યાનથી જોજો અને ધ્યાનથી ભણજો તો આપણને આ પ્રકરણ ક્લિયર થઈ જશે. તો હવે આ તમે જે નાયલોન રેસા શું છે, કેટલી મજબૂતાઈ છે, પ્લાસ્ટિકના પાત્રને અનાજ રાખવામાં, જો આ મસ્ત ક્વેશ્ચન છે કે તમે જો ખેડૂત પુત્ર છો તો ખેડૂત પુત્રને તમે જોતા હશો કે પ્લાસ્ટિકની કોથળીઓમાં પણ અનાજનો સંગ્રહ થાય છે, પ્લાસ્ટિકના પાત્રોમાં અનાજનો સંગ્રહ થાય છે. ઇવન તમે પાણી ભરવાનું જે વાસણ વાપરો છો એમાં પણ પ્લાસ્ટિકના સાધનો ઉપયોગમાં થાય છે. તો શા માટે પ્લાસ્ટિકનો અનાજ સંગ્રહ કરવા માટે, પાણી ભરવા માટે ઉપયોગ થાય છે, બરાબર? એનો તમારે જવાબ આપવાનો છે, વૈજ્ઞાનિક ઢબે આપવાનો છે. થર્મોપ્લાસ્ટિક શું, થર્મોસેટિંગ પ્લાસ્ટિક એટલે શું, તો આ બંને વચ્ચેનો તફાવત શું છે,
આ તમારે જવાબ આપવાનો છે. તો જોઈએ હવે આપણે પ્રકરણની શરૂઆત કરીએ. તો અહીંયા તમે સ્ક્રીન ઉપર બે આકૃતિ જોઈ શકો છો, બે ફોટા જોઈ શકો છો. તો જુઓ મિત્રો, અહીંયા તમે જે આકૃતિ 3.1 અને એ નંબર દેખાય છે, તમને એ નંબર જો ના દેખાતો તો જે બ્લુ કલરથી તમે તમારી ક્વોલિટી વધારીને જોઈ શકો છો કે તો તમને ક્લિયર વધારે સારું દેખાશે. તો તમે તમારું જે ક્વોલિટી છે યુટ્યુબની અંદર એ તમે વધારીને જોઈ શકો છો, સારી રીતે તમે વંચાશે. તો હવે જે આ મનકા છે, એક દોરીની અંદર શું ભરેલું છે? મનકા છે. તો આ દોરીની અંદર જે અહીંયા મનકા ભરેલા છે, ઓકે, આ દોરીની અંદર શું ભરેલા છે? મનકા ભરેલા છે. આ દોરીની અંદર મનકા ભરેલા છે. આ મનકાને જે રીતના અલગ અલગ બને છે, એક આખી માળા બને છે. હવે એ જ રીતના યુપિન. યુપિન એટલે શું? તો તમે જે પત્તાની વચ્ચે અલગ પાડવા માટે જે પિન ભરવામાં આવે છે એ પિનને શું કહેવાય છે? યુપિન કહેવાય છે. અને એ યુપિનને આ રીતે સાંકળની જેમ ગોઠવેલી છે, જો તમે અહીંયા જોઈ શકો છો, બરાબર. બીજા નંબરની બી નંબરની આકૃતિ આપેલી છે એમાં. તો હવે આ શું થયું? તો આ જે એક સાંકળ જેવી રચના થઈ, એક મનકાની હારબદ્ધ ગોઠવેલી એક રચના થઈ. તો જો મિત્રો, અહીંયા એક મનકો એટલે એક એકમ, એક પિન એટલે એક એકમ, એક મનકો એટલે એક એકમ, એક પિન એટલે એક એકમ. તો આવા એક એકમ એ જોડાઈને એક સાથે શું બનાવે છે? એક સાંકળ બનાવે છે, એક માળા બનાવે છે. તમે વિચારો કે દોરી ના હોય તો માળા ના બને, દોરી ના હોય તો માળા ના બને, પણ મનકા ના હોય તો માળા જ. દોરી એકલી પણ માળા ના કહેવાય અને મનકા એકલા પણ માળા ના કહેવાય. તો અંદર પરોવાઈ જાય છે, ભેગા થઈ જાય છે, એટલા માટે એને શું કહેવાય છે? માળા કહેવાય છે. અને એ પ્રકારે નાના નાના એકમ જોડાઈને શું બને છે? એક માળા બને છે. એ જ રીતના યુપિનને તમે અહીંયા જોઈ શકો છો કે જે રીતના બેસાડી છે એકબીજાની ઉપર, આ રીતના ચપટી ભરીને બેસાડી છે, તમે આકૃતિમાં જોઈ શકો છો. તો એ શું છે? તો એ આખું એક સાંકળ જેવી રચના બનાય છે. એક એકમ છે, એક એકમને ગોઠવેલો છે, એક એકમ ગોઠવાઈને શું બને છે? આખી સાંકળ જેવી રચના બને છે. તો આવા નાના નાના એકમ, ગ્લુકોઝના નાના નાના એકમ બનાવીને શું બનાવે છે? સેલ્યુલોઝ બનાવે છે. અને એ સેલ્યુલોઝ શામાં મળે છે? તો આપણું જે કપાસ, તમે કપાસ જોયું હશે, કપાસમાં શું મળે છે? તો કપાસમાંથી રૂ મળે છે આપણને. શું મળે છે મિત્રો? રૂ મળે છે. તો એ રૂ છે, એ રૂની અંદર શું છે? તો રૂની અંદર એક રેસા છે. અને એ રેસા, નાના નાના રેસા, એ નાના નાના રેસાની અંદર આ રીતે તમે આકૃતિમાં જોઈ એ પ્રકારે એકમો ગોઠવેલા છે. તો હવે આપણે, તમે સાથે સાથે રીડિંગ કરો, હું જે સમજાવું છું એના ઉપર ધ્યાન આપો. હવે આગળની સ્લાઇડ જોઈએ. તો આગળની સ્લાઇડમાં શું છે? તો આપણું પ્રકરણનું ટાઇટલ છે, જે મેં તમને સમજાવ્યું છે બધું જ છે. હવે અહીંયા એક કોષ્ટક આપેલું છે, કોષ્ટક 3.1. તમે જે રેસાઓ જોયા છે, જે વસ્તુ જોઈ છે, એ વસ્તુના નામ લખવાના છે. વસ્તુના નામ અને રેસાના પ્રકાર. હવે રેસાના પ્રકાર એટલે શું? તો રેસાના પ્રકાર મેં તમને એક તો પ્રકાર કીધો કે સંશ્લેષિત પ્રકાર એટલે શું? તો કૃત્રિમ પ્રકાર. કૃત્રિમ એટલે કે જે મનુષ્યએ જાતે બનાવેલું હોય, માનવ સર્જિત હોય, એને શું કહેવાય છે? કૃત્રિમ રેસાઓ. હવે માનવ સર્જિત એને અંગ્રેજીમાં કહેવાય છે મેન મેડ. શું કહેવાય છે? મેન મેડ. તો સિન્થેટિક એન્ડ ફાઇબર્સ એન્ડ પ્લાસ્ટિક, આ આપણું અંગ્રેજીનું ટાઇટલ મથાળું થશે. જો મિત્રો અહીંયા થોડું તમે અંગ્રેજી શબ્દ ઉપર ભાર આપશો તો તમારું અંગ્રેજી સુધરશે. હવે જો સિન્થેટિક એટલે શું? તો સંશ્લેષિત. અને મેનમેડ એટલે શું? તો મનુષ્યએ બનેલું માનવ સર્જિત. તો સિન્થેટિક મેનમેડ, તો માનવ સર્જિત થયો શબ્દ આખો. તો હવે આ જે માનવ સર્જિત તમને ખ્યાલ આવી જશે કે તમે રોજબરોમાં તમે જુઓ છો કે એક પ્લાસ્ટિકની ડોલ જોઈ છે, સાંચી જોઈ છે, તમે કોઈ પણ વાસણ બનેલા વાસણના નામ લો, તમારું પેન્સિલ લખી શકો, પછી તમારી બેગ લખી શકો. તો આ બધા જે રેસા છે એ રેસામાં શું વપરાય છે એ તમારે આખું બનાવવાનું છે. હવે જે તમે કીધું કે આ જે પેન્સિલ છે, ડોલ છે, હવે એ કુદરતી રેસા છે કે કૃત્રિમ રેસા છે? એટલે કે મનુષ્ય જાતે બનાવ્યા છે કે કુદરતમાંથી મેળવ્યા છે? જેમ કે તમે પેન્સિલની વાત કરી શકો, તો પેન્સિલમાં જે રેસા છે, અને જો મિત્રો તમે રેસા એટલે મેં તમને પહેલેથી જ ક્લિયર કર્યું કે દોરી જેવી વાત નહીં. રેસા એટલે શું? તો એક નાનો અમથો તાતનો ને જે ભેગા મળીને, જે યુપિનમાં આપણે જોયું, મનકામાં જોયું કે એકબીજા સાથે જોડાઈને જે બનેલો ભાગ છે ને, એને આપણે રેસા કહીશું. ઓકે, તો અહીંયા તમે એક માઇન્ડમાંથી કાઢી નાખજો કે રેસા એટલે દોરી, રેસા એટલે દોરી, રેશમ, એ અલગ વસ્તુ છે. તમે યાદ રાખવા માટે યાદ રાખી શકો છો, પણ જે રેસા છે એનો કહેવાનો મતલબ આખો અલગ છે. આ કહેવાનો મતલબ છે કે પેન્સિલની અંદર જે નાના નાના એકમ ભેગા થઈને જે બન્યું છે, પણ પેન્સિલ બનાવવા માટે ગ્રેફાઇટ અને લાકડાનો ઉપયોગ થયો છે. તો શું ગ્રેફાઇટ મનુષ્યએ બનાવ્યું છે? શું લાકડું મનુષ્યએ બનાવ્યું છે? ના. લાકડું કોને બનાવ્યું છે? કુદરતે બનાવ્યું છે. ગ્રેફાઇટ કોને બનાવી છે? કુદરતે બનાવી છે. તો એ બંનેનું મિશ્રણ થઈને બનાવ્યું કોને? માનવે બનાવ્યું. એ જે સાધન છે એ માનવે બનાવ્યું છે. તો પેન્સિલ એ માનવ સર્જિત સાધન છે, પણ એમાં જે વપરાતા રેસા છે એ કુદરતી છે. તો આપણે અહીંયા રેસા લખવાના છે. તો આ એક ઉદાહરણ મેં તમને આપ્યું, એ રીતે તમે ઉદાહરણ લખી શકો છો. હવે સંશ્લેષિત રેસા અને પોલિમર શું? તો પોલિમર એટલે શું? તો જે આપણી મનકાની વાત કરી હતી, અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો, નાની તમને દેખાય, ક્લિયર કરી દેજો. તો એ નાના નાના એકમો જે છે ને મિત્રો, એ એકમો શું થાય છે? ભેગા થઈ જાય છે. હવે એકમો ભેગા થાય અને એકબીજા સાથે જોડાય. શાનાથી જોડાય? બંધથી જોડાય. શાનાથી જોડાય? બંધથી. ધારો કે તમે કોઈ ફેવિસ્ટિક છે, હસ્તાની ફેવિસ્ટિક છે, ફેવિસ્ટિકને હોઠ ઉપર ચોટાડી દો મારા, તો શું થાય છે? જોડાઈ જશે. તો આ શું થયું? તો એકબીજા સાથે મનકા જોડાઈ ગયા. તો આ જે એકબીજા સાથે મનકા જોડાઈ ગયા, તો એને શું થયું? બંધ થયું. એ બંને જોડે બંધ બની ગયો અને પછી એ મનકા જોડાઈ ગયા. તો આ એકમો એકબીજા સાથે જોડાઈ જાય છે. શું થાય છે? જોડાઈ જાય છે અને એક વિશાળ એકમ બનાવે છે. વિશાળ એકમ એટલે શું? તો આપણી એક આખી માળા, એક માળા બનાવે છે, એને કહેવાય છે પોલિમર. હવે પોલિમર એટલે શું? તો પોલી એટલે ઘણા બધા ભાગ. પોલી એટલે શું? તો ઘણા બધા. અને મર એટલે ભાગ. પોલિમર એટલે ઘણા બધા ભાગ.
ખ્યાલ આવી ગયો હવે મિત્રો? હવે તમને યાદ આવી જશે કે પોલિમર કોને કહેવાય, સંશ્લેષિત રેસા કોને કહેવાય, કૃત્રિમ રેસા કોને કહેવાય, બરાબર? તો હવે આગળ જોઈએ આપણે. તો અહીંયા તમે જોઈ શકો છો કે રેયોનમાંથી બનેલી વસ્તુ. તો પહેલાં આપણે આ ફોટાની અંદર તમે વિચારો કે ફોટામાં શું છે? રેયોનમાંથી બનેલી વસ્તુ. તો આ શું દેખાય છે તમને? નીચે ચાદર જેવું દેખાય છે. હા, તો મિત્રો ચાદર જ છે. એની ઉપર શું છે? શાલ છે, જે ઓઢવા પાથરવા માટે વપરાય છે. તો આ અલગ અલગ વસ્તુ છે. તો આ શાલમાંથી બને છે, રેયોનમાંથી બનેલી વસ્તુ. એ જ રીતના નાયલોનમાંથી બનેલી વસ્તુ. તો જુઓ મિત્રો, આ શબ્દ તમારા માટે તદ્દન અલગ છે, નવો છે. અલગ મતલબ કે નવો છે, તમે અત્યાર સુધી સાંભળ્યો નહીં હોય. તમે આગળના ધોરણમાં તમે ભણ્યા હશો રેસા વિશે, ત્યાં કદાચ ક્યાંક ને ક્યાંક સાંભળ્યો હશે, તો તમારા મનની અંદર નહીં ઉતર્યો હોય. પણ અહીંયા તમે વારે ઘડી હું તમારા મનની અંદર નાખવા જઈશ કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે રેયોન છે, નાયલોન છે. હવે રેયોન છે, રેયોન એ શું છે? તમે શાનો ફોટો જોયો છે અહીંયા? તો ચાદર છે, શાલ છે, એની બનાવટ માટે રેયોનનો ઉપયોગ થાય છે. તો આ વસ્તુ છે, તમને ક્વેશ્ચન પૂછાય છે. આપણે આગળ સ્વાધ્યાયમાં જોયું મિત્રો કે કયા કયા આખું એક તફાવત હતો, કોલમ હતો કે એ અને બીમાં વહેંચો કે એમાંથી કઈ વસ્તુ શામાંથી શું બને છે. તો અહીંયા રેયોનમાંથી શું છે? ચાદર છે, શાલ છે. તમે ફોટોને યાદ કરો અને તમને યાદ આવી જશે. હવે નાયલોનમાંથી બનેલી જુદી જુદી વસ્તુ. હવે નાયલોનમાંથી શું શું તમને દેખાય છે? અહીંયા એક પડદા જેવું દેખાય છે, બારીમાં પડદા લગાવેલા છે, દોરી છે, પછી મોજા છે, બ્રશ છે. તો આ બધા તમે ફોટામાં જોઈ શકો છો. તો નાયલોનમાંથી શું શું બને છે? તો હવે તમે જાતે લખી શકો ક્વેશ્ચનમાં. તમને ક્વેશ્ચનમાં પૂછ્યું હોય તો તમને આવડી જાય કે બ્રશ હતું, દોરી હતી, મોજા હતા, પછી પડદા હતા. તો એ બધા શામાંથી બને છે? નાયલોનમાંથી. નાયલોન અને રેયોન. તો જો પાછળ ન ઉચ્ચાર આવે છે એટલે ગભરાઈ નહીં જવાનું. મતલબ કે એકનું એક વસ્તુ નથી, બંને અલગ છે. નાયલોન અલગ છે, રેયોન અલગ છે. ઓકે, તો હવે આગળ આપણે જોઈએ કે સંશ્લેષિત રેસાના પ્રકાર કેટલા છે. તો સંશ્લેષિત પ્રકાર આપણે જોયા એ છે બે, રેયોન અને નાયલોન. હવે રેયોન એટલે શું? તો તમે ધોરણ 7માં ભણી ગયા છો કે રેશમ શામાંથી બને છે? કીડામાંથી બને છે. હવે કીડામાંથી એ તમારે ધોરણ 7માં જોવું પડશે, અથવા મારી એ પ્લેલિસ્ટમાં જોવું પડશે કે ધોરણ 7ના પ્લેલિસ્ટમાં. ઓકે, તો હવે એ રેશમ કીડામાંથી બને છે. હવે કીડામાંથી શું રેશમ બને છે? રેયોન બને છે. હવે એ રેયોન નહીં, સોરી વિદ્યાર્થી મિત્રો, રેશમ બને છે. હવે એ રેશમ કોને સૌપ્રથમ બનાવ્યું હતું? ચીને બનાવ્યું હતું. તો અહીંયાથી તમને ક્વેશ્ચન પૂછાઈ શકે, કેમ કે આપણી ચોપડીની અંદર છે કે શું છે? સૌપ્રથમ રેશમ ક્યાંથી મળ્યું હતું? ચીનમાંથી. તો ચીનમાંથી સૌપ્રથમ. પણ ચીન લોકો એવા છે કે એમને બહાર પડવા દીધું નહીં, અને એ વસ્તુની માંગ વધારી એટલે તમે તમારા મિત્ર પાસે એક નવું શર્ટ જોવો છો અને તમને ગમી ગયું, તો તમે શું કરશો? આ મસ્ત શર્ટ છે, પછી આવતી દિવાળી તમે એ શર્ટ લાવવાનો પ્રયત્ન કરશો. તો એ શું થશે? તો એ તમારી માંગ વધારી, એ શર્ટની માંગ વધારી. ચીને શું કર્યું? તો ચીને એ રેશમ શામાંથી બને છે એની કોઈ જાણકારી કોઈને આપવા દીધી નહીં, કોઈને આપી નહીં. પછી શું થયું? તો ધીરે ધીરે એની દાન ચોરી થવા માંડી, કીડાની ચોરી થવા માંડી. કીડાની ચોરી થઈ અને પછી એમાંથી રેશમ સસ્તું થયું. એટલે અત્યારે આપણે જે રેશમ મળે છે, જે સસ્તું મળે છે, એનું કારણ આ છે, એક દાન ચોરી છે. એટલે કોઈ એક ઘટના થવા પાછળ ઘણા બધા કારણ જવાબદાર હોય છે. જરૂર નહીં, પણ જવાબદાર હોય છે. તો હવે જુઓ કે રેયોન છે ને, રેયોન એ લાકડાનો માવો. તમે લાકડાનો માવો ક્યાં જોયો હશે? તો સુથાર જે કરે છે ને, સુથાર જે આપણે રંધાકામ કરે છે ત્યારે જે છૂટું પડે છે, એ શું છૂટું પડે છે? તો લાકડાના જે પાર્ટ છે છૂટા પડે છે. એ એને હજુ નાના એકમમાં પડે છે, વિભાજિત કરી અને માવો બનાવે છે. અને એ એમાંથી શું બનાવે છે? રેસા છૂટા પડે છે. જેમ પેલા કીડામાંથી રેસા છૂટા પડતા હતા, એ રીતના આમાં લાકડાના માવામાંથી શું છૂટું પડે છે? રેસા છૂટા પડે છે. અને આ રેસા કૃત્રિમ રેસા તરીકે ઓળખવામાં આવે છે. આ રેસા કેવા રેસા તરીકે ઓળખવામાં આવે છે? કૃત્રિમ રેસા તરીકે. હવે તમને ક્વેશ્ચન થશે કે સાલું અવડેજ સરે એવું કીધું કે પેન્સિલ લાકડામાંથી બને છે એટલા માટે કુદરતી રેસા છે. પણ અહીંયા આપણે જે રેસા કાઢે છે એની વાત છે. ખ્યાલ આવ્યો? તો રેસા જે કાઢે છે, મનુષ્ય એ રેસા બનાવે છે. મનુષ્ય એ ક્યારેય તમે જોયું નહીં હોય કે વૃક્ષની અંદરથી રેસા નીકળતા તમે જોયું છો કે વૃક્ષની અંદર? નથી જોયું. તો અહીંયા તમે જોવો છો કે એ રેસા કાઢ્યા છે એ લાકડાના માવામાંથી. એટલા બારીક કામ કર્યું છે આપણા વૈજ્ઞાનિકોએ. અને એમાંથી રેસા જે બન્યા છે ને, એને મિત્રો શું કહેવાય છે? રેયોન કહેવાય છે. એને શું કહેવાય છે? રેયોન. અથવા એને શું કહેવાય છે? કૃત્રિમ રેસા તરીકે ઓળખવામાં આવે છે. હવે એ માનવ સર્જિત રેસા જ ગણાય છે. મેં તમને અત્યારે સમજાવ્યું એ રીતે. તો આ જે રેયોન છે એ રેશમના રેસા માફક વણી શકાય છે. હવે રેશમના રેસાને વણવું પડે છે. અત્યારે એને આપણે ખાદી તરીકે ઉપયોગમાં લઈ શકીએ કે રેશમ ને ખાદી બંને બહુ અલગ છે. આપણે સુતરાઉ કાપડ, એ બધી અલગ કાપડના પ્રકાર છે. તો અહીંયા જે રેસા છે ને, એ રેસાને વણવા પડે છે. તો રેસાને વણીને શું બનાવે છે? રેયોન બનાવાય છે. હવે આ કાપડમાં તમે રેયોનના રેસાને કપાસના રેસા સાથે વણીને ચાદરો બનાવાય છે. હવે તમને ક્વેશ્ચન પૂછાય કે ચાદરો શામાંથી? એકલા રેયોનના રેસામાંથી બનાવે છે? તો ના મિત્રો, કયા? કપાસના રેસા સાથે, એટલે સુતરાઉ રેસા સાથે વણીને શું બનાવે છે? ચાદર. અને ઊન સાથે વણીને શું બનાવાય છે? ચટાઈઓ. તો ઊન સાથે વણીને ચટાઈ. ઊન ક્યાંથી બને મિત્રો? નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવો. ઘેટામાંથી કે બકરીમાંથી? ઓકે, તો જોઈએ. હવે નાયલોન. તો નાયલોન શું છે? નાયલોન પણ એક માનવ સર્જિત રેસા છે. આપણે સંશ્લેષિત રેસા જોઈએ છે, એટલે મતલબ શું છે? માનવ સર્જિત રેસા, કૃત્રિમ રેસા. તો હવે નાયલોન એ માનવ સર્જિત રેસા છે. અને એ શામાંથી બને છે? તો એ કુદરતી કાચા માલના ઉપયોગમાં નથી લેવાતો. કુદરતી કાચા માલનો ઉપયોગ એટલે મતલબ કે વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય કાચા માલનો ઉપયોગ લેવાતો નથી. હવે એને ઈસવીસન 1931માં નાયલોન આની આખી હિસ્ટ્રી શું છે કે 1931માં નાયલોન બનાવવા માટે કોલસો અને પાણી અને હવાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
શાનો કોલસો પાણી અને હવાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેમાંથી સૌ પ્રથમ સંશ્લેષિત રેસા બનાવ્યા કયા નાયલોન એટલે નાયલોન રેસા એ મજબૂત અને સ્થિતિસ્થાપક છે મજબૂત અને સ્થિતિસ્થાપક છે નાયલોન રેસા કેવા છે મજબૂત અને સ્થિતિસ્થાપક એટલે શું તો જ્યારે આપણે સ્પ્રિંગને ખેંચીએ પાછી જોડાઈ જાય એને શું કહેવાય સ્થિતિસ્થાપક કહેવાય તો સ્થિતિસ્થાપક છે તો હળવા છે ચમકદાર છે સરળતાથી ધોઈ શકાય એવા છે અને એને કાપડ બનાવવા માટે પણ ખૂબ જ પ્રચલિત છે તો નાયલોનમાંથી શું શું બનાવાય છે તો મોજા છે દોરડા છે તંબુ છે ટૂથબ્રશ છે કારના સીટ બેલ્ટ છે સ્લીપિંગ બેગ છે પડદા છે પેરાશૂટ અને પર્વતારોહણ માટેના દોરડા દોરડા પર્વતારોહણ માટે અને પેરાશૂટના દોરડા તો પેરાશૂટ તો છેક આકાશમાંથી પડવાનું હોય છે પર્વતારોહણમાં આપણે ચડવાનું હોય છે પર્વતારોહીને તો શું આ નાયલોન એટલા બધા મજબૂત હોય છે આ બીજો ક્વેશ્ચન પૂછે છે કે શું આ નાયલોન એટલા બધા મજબૂત હોય છે એ દોરડા પેરાશૂટના બનાવટમાં વપરાય છે જોયા મિત્રો કે પેરાશૂટના દોરડા અને પર્વતારોહીના દોરડા શાનો ઉપયોગ થાય છે નાયલોનનો ઉપયોગ થાય છે ઓકે હવે આપણે આ જે મજબૂતાઈ છે એ મજબૂતાઈને ચેક કરવા માટે શું કરીએ તો મજબૂતાઈને ચેક કરવા માટે આપણે એક સ્ટેન્ડ લઈએ અથવા સ્ટેન્ડ નહીં હોય તો ભીત ઉપર ટીંગાડેલી ખીલી લઈએ હવે એ ખીલીમાં શું કરીશું બાંધી દઈશું દોરીને હવે અહીંયા દોરીને આપણે દરેકની જાડાઈ એક સરખી લેવાની જેમ કે આ આંગળીની જેટલી જાડાઈ છે એટલી જ આંગળીની જાડાઈ લેવાની પછી જ એની મજબૂતાઈ ચેક કરવાની પછી તમે એવું કરો કે જાડાઈ એકની વધારે રાખો એકની ઓછી રાખો તેની યોગ્ય મજબૂતાઈ તમે ચકાસી નહીં શકો જેમ જાડાઈ વધશે એમ શું થશે એની મજબૂતાઈ ઓબ્વિયસલી વધવાની છે તો આ જે મજબૂતાઈ ચેક કરવા માટે એક સ્ટેન્ડ લેવાનું છે એમાં તમારે જુદા જુદા ભાર તોલન લટકાવવાના છે અને એ લટકાવીને તમારે ચેક કરવાનું છે કે ક્યાં સુધી એ જુદા જુદા રેસાની દોરી તૂટતી નથી અને એ દોરીની તમારે પ્રયોગ કર્યા પછી શું કરવાનું છે એને ચડતા ક્રમમાં મૂકવાનું છે ચડતા ક્રમમાં એટલે શું તો ચડતા ક્રમ એટલે સૌથી વધારે મજબૂત પછી ઓછું મજબૂત પછી ઓછું મજબૂત ના કયો ક્રમ થયો ઉતરતો ક્રમ થયો ચડતો ક્રમ એટલે શું તો સૌથી ઓછું મજબૂત પછી એનાથી વધારે ચડતું પછી એનાથી વધારે ચડતું તો આ ક્રમ કયો થયો ચડતો ક્રમ થયો તો ઓબ્વિયસલી જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે કયો ક્રમ છે ચડતો ક્રમ છે કે ઉતરતો ક્રમ નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવો મિત્રો હવે આ જોયા પછી હવે આપણે જોઈશું પોલિએસ્ટર અને એક્રેલિક આ શબ્દ પોલિએસ્ટર અને એક્રેલિક હા તમે સાંભળ્યો હશે પોલિએસ્ટરના કપડાં છે પણ અત્યારે હવે તમે સમજશો કે પોલિએસ્ટર શું છે વસ્તુમાં પોલી એટલે શું તો ઘણા બધા આપણે આગળ જોયું પોલી એટલે શું ઘણા બધા અને એસ્ટર એટલે શું તો એસ્ટર એક રાસાયણિક પદાર્થ છે તો પોલિએસ્ટર એટલે ઘણા બધા એસ્ટરના એકમો ભેગા થઈને શું બનાવે છે પોલિએસ્ટર ખ્યાલ આવ્યો મિત્રો તો આ શું થયું પોલિએસ્ટર પોલિએસ્ટરનો મતલબ શું ઘણા બધા એસ્ટરના એકમો ભેગા થઈને શું બનાવે છે પોલિએસ્ટર અહીંયા એક બેન ક્વેશ્ચન પૂછે છે એક તમારા જેવી એક બેન ક્વેશ્ચન પૂછે છે કે મારી મમ્મી હંમેશા ખાંડ તથા ચોખાને ભરવા માટે પીઈટીની બાટલીઓ તથા પીઈટીની બરણીઓ વાપરે છે તો પીઈટી શું છે તો પીઈટી એટલે પોલિએસ્ટર પી ફોર પોલી ઈ મતલબ એસ્ટર ઈટી તો પોલિએસ્ટરનું ખૂબ જ જાણીતું સ્વરૂપ છે પીઈટી હવે એ બરણીઓ વાસણો પાતળી ફિલ્મ વાયરો આ બધા બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે વાયરની આજુબાજુ જે પડ વપરાય છે એના માટે પોલિએસ્ટરની વસ્તુઓની ઉપયોગમાં થાય છે અને એની યાદી તમારે તૈયાર કરવાની છે હવે શિયાળામાં આપણે જે સ્વેટર પહેરીએ છીએ ને શિયાળામાં જે અત્યારે શિયાળો છે ઠંડી લાગતી હશે તો જે સ્વેટર પહેરીએ છીએ એ સ્વેટર અને શાલ અને ધાબળાના બનાવટ માટે ઉપયોગમાં જે કુદરતી રેસા જેવા દેખાતા જે પદાર્થ છે એ પદાર્થ એટલે એક્રેલિક શું એ સંશ્લેષિત રેસા છે કે જે આપણે સ્વેટર જુદા જુદા રંગના પહેરીએ છીએ અને એ જુદા જુદા સ્વેટર બનાવીએ છીએ ધાબળા બને છે તો એ શું છે એક્રેલિક તો એને શું કહેવાય છે એક્રેલિક કહેવાય છે એ સંશ્લેષિત રેસા છે એક્રેલિક રેસામાં જે કાપડ કેવું હોય છે સસ્તું પ્રમાણમાં મળે છે અને આપણને જુદા જુદા વેરાયટીના કલર મળે છે જેમ ઊનમાંથી આપણે જે બનાવેલું હોય છે એમાં કોઈ એક બે કલર મળે છે કોઈ એક બે કલર મળે છે પણ જે એક્રેલિક રેસા હોય છે એ કેવા દેખાય છે એ ઓરિજિનલ રેસા જેવા દેખાય છે મતલબ કુદરતી રેસા જેવા દેખાય છે પણ એ વાસ્તવમાં કુદરતી રેસા નથી એને શું કહેવાય છે એક્રેલિક રેસા કહેવાય છે અને એક્રેલિકમાંથી શું બનાવાય છે સ્વેટર છે ધાબળા છે આ વસ્તુઓ બનાવવામાં આવે છે હવે એક્રેલિકમાં કેમ એમ બનાવવામાં આવે છે તો જુદી જુદી ચોઈસ મેળવવા માટે કે જુદા જુદા કલરના આપણે સ્વેટર જોઈએ છે સ્વેટર ધાબળા પછી એની બનાવટના આપણે જે વસ્તુઓ ઠંડીમાં આપણને રક્ષણ આપે એવા વસ્ત્ર બનાવવા માટે આપણે શાનો એક્રેલિક રેસાનો ઉપયોગ કરીએ છીએ તો એ કુદરતી રેસા જેવા જ દેખાય છે પણ કુદરતી રેસા કરતાં વધારે પ્રખ્યાત છે ખ્યાલ આવ્યો ઓકે હવે આપણે દહનની વાત કરીએ બધા રેસાની દહન તો દહનમાં આપણે આગળના ધોરણમાં જોઈ ગયા છે કે જે કોઈ પણ વસ્તુનું દહન કરીએ એ દહન કરવાથી શું બને છે રાખ બને છે રખ્યા બને છે કે હવામાં ઉડી જાય છે કનો એ આપણે આગળના ધોરણમાં જોઈ ગયા છીએ તો આ જે સંશ્લેષિત રેસાને જ્યારે આપણે ગરમ કરીએ છીએ ને ત્યારે શું થાય છે પીગળી જાય છે તમે કોઈ પણ બોટલ લો કોઈ પણ તમે
બોટલ છે, પાણીની બોટલ છે, જીરાની બોટલ છે, કોઈ પણ બોટલ લો, એને ગરમ કરશો ને તો શું થઈ જશે? પીગળી જશે. તો આ પીગળી જવું એ શું છે? એક ગેરફાયદો છે. એટલે કે જ્યારે કોઈ કૃત્રિમ રેસાના સંશ્લેષિત રેસાના કપડાં પહેરેલા હોય છે ત્યારે શું થાય છે? દજાવા ટાઈમે વ્યક્તિના શરીરે એ કપડાં ચોંટી જાય છે. આ એક મોટામાં મોટો ગેરફાયદો છે. હવે પેટ્રોકેમિકલ્સ એટલે શું? મેં શરૂઆતમાં તમને જણાવ્યું કે પેટ્રોકેમિકલ્સ એટલે શું? તો સંશ્લેષિત રેસા અને પેટ્રોલિયમ પેદાશો એને શું કહેવાય છે? પેટ્રોકેમિકલ્સ કહેવાય છે. સંશ્લેષિત રેસા અને પેટ્રોલિયમ પેદાશોને શું કહેવાય છે? પેટ્રોકેમિકલ્સ કહેવાય છે. અને એ કાચા માલ તરીકે ઉપયોગમાં ઘણી બધી જગ્યાએ લેવાય છે. હવે સંશ્લેષિત રેસાના ગુણધર્મો. હવે આપણે ઘણા બધા સંશ્લેષિત જોયા, રેસાઓ જોયા, રેયોન જોયા, નાયલોન જોયા, બરાબર, અને પોલિએસ્ટર જોયા, એક્રેલિક જોયા. તો આ જે રેસાઓ છે એના ગુણધર્મ શું છે? ગુણધર્મ એટલે શું? જેમ કે તમે જે તમારું વ્યક્તિત્વ છે, તમે એકદમ ગુસ્સે થઈ જાઓ છો, તમે એકદમ શાંતિથી કોઈ પ્રશ્નનો જવાબ આપો છો, તો આ બધા શું છે? ગુણધર્મ છે તમારા. તમે હોશિયાર છો, તમે ડફોર છો, એ તમારા ગુણધર્મ કહેવાય, બરાબર. પણ એ ગુણધર્મને વાસ્તવિકમાં હું માનું છું કે તમે બદલી શકો છો, બરાબર. હવે આ જે ગુણધર્મ છે એને બદલી શકાતા નથી. એને બદલવાથી શું બને છે? એ કોઈ બીજો પ્રકાર બને છે, જેમ કે રેયોન, નાયલોન, એ પ્રકારે. તો અહીંયા આપણે એના ગુણધર્મ જોઈએ. તો વરસાદમાં જે આપણે છત્રી લઈને જઈએ છીએ મિત્રો, એ શું છે? સંશ્લેષિત રેસામાંથી બનેલી એક કાપડ છે. સંશ્લેષિત રેસાનો પ્રકાર છે કે જેનામાંથી આપણે એનો ઉપયોગી સાધન તરીકે ઉપયોગ કર્યો છે. પછી જુદા જુદા કપડાં બનાવવા માટે, અને એ ઓછા ખર્ચાળ છે અને ટકાઉ છે. આ રીતે સંશ્લેષિત રેસાના ગુણધર્મ. હવે સંશ્લેષિત રેસા જે છે એ અવાહક છે. પ્લાસ્ટિક અવાહક છે. સંશ્લેષિત રેસા અવાહક છે. હા, સંશ્લેષિત રેસા અવાહક છે. હવે સાથે સાથે હવે આપણું જે ટોપિક ચાલુ થાય છે એ શું ચાલુ થાય છે? તો પ્લાસ્ટિક. શું ચાલુ થાય છે? પ્લાસ્ટિક. તો આપણે કયા કયા પોઈન્ટ જોઈ ગયા મિત્રો? તો આપણે સૌપ્રથમ પોઈન્ટ જોઈ ગયા એ પોલિમર. શું જોયું? પોલિમર. તો પોલિમર કોને કહેવાશે? એ જોયું. પછી રેયોન કોને કહેવાશે? એ જોયું. નાયલોન કોને કહેવાશે? એ જોયું. પછી રેયોન, નાયલોન અને એક્રેલિક, પોલિએસ્ટર કોને કહેવાશે? પીઈટી કોને કહેવાશે? પીઈટી એટલે શું છે? પોલિએસ્ટર. પોલિએસ્ટર એટલે શું? તો ઘણા બધા એસ્ટરના એકમો. એસ્ટર શું છે? તો રાસાયણિક એક પદાર્થ છે. ઓકે મિત્રો, હવે આપણે જોઈએ છે પ્લાસ્ટિક. હવે પ્લાસ્ટિક એક અવાહક છે. હવે પ્લાસ્ટિક એ ઉષ્મા અને વિદ્યુતના શું છે? અવાહક છે. એટલા માટે ઇલેક્ટ્રિક વાયર ઉપર પ્લાસ્ટિકનું પડ હોય છે. ઇલેક્ટ્રિક વાયર ઉપર શાનું પડ હોય છે? પ્લાસ્ટિકનું પડ હોય છે. ઇલેક્ટ્રિક વાયર ઉપર પ્લાસ્ટિકનું પડ હોય છે. અને સ્ક્રૂ ડ્રાઈવરના હેન્ડલ ઉપર પણ પ્લાસ્ટિકનું પડ હોય છે. હવે આનાથી શું થાય છે? તો આપણને કરંટ લાગવાથી રક્ષણ મળે છે અને આપણે સુરક્ષિત રહીએ છીએ. હવે પ્લાસ્ટિક અને પર્યાવરણ. પ્લાસ્ટિક છે તો પ્લાસ્ટિક અને પર્યાવરણમાં કઈ રીતે અસર કરે છે? તો પ્લાસ્ટિક એ રોજબરોજ તમે શાકભાજી લેવા જાઓ છો, કોઈ કરિયાણું લેવા જાઓ છો, તો ત્યાં આગળ શાનો ઉપયોગ કરો છો? પ્લાસ્ટિકનો ઉપયોગ કરો છો. હવે આ જે પ્લાસ્ટિક છે એ પ્લાસ્ટિક એ કેવું છે? તો જૈવ અવિઘટનીય છે. જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કોને કહેવાશે? અહીંયા તમને ક્વેશ્ચન પૂછાઈ શકે કે તમને વ્યાખ્યા પૂછાય કે જૈવ વિઘટનીય કોને કહેવાશે? જૈવ અવિઘટનીય પદાર્થો કોને કહેવાશે? સ્વાધ્યાયમાં આપણને પહેલા જ ક્વેશ્ચન આપણે જોઈ ગયા કે જૈવ વિઘટનીય પદાર્થ એટલે શું? જૈવ અવિઘટનીય પદાર્થ એટલે શું? તો જૈવ વિઘટનીય પદાર્થ એટલે શું? તો જૈવ વિઘટનીય પદાર્થ એટલે કે કુદરતની કેટલીક પ્રક્રિયાઓ વડે, બેક્ટેરિયાની કોઈ ક્રિયા વડે વિઘટન પામતા હોય જે પદાર્થ વિઘટન પામતા હોય એ પદાર્થને શું કહેવાશે? જૈવ વિઘટનીય પદાર્થ કહેવાશે. બેક્ટેરિયા એટલે શું? તો બેક્ટેરિયા એટલે નાના નાના જે સજીવ છે, નાના નાના કુદરતી જે સજીવ છે એ કુદરતી સજીવને આપણે બેક્ટેરિયા કહીએ છીએ. જેમ કે તમે દહીં ખાઓ છો, તમારા પેટની અંદર ઇકોલાઈ નામના બેક્ટેરિયા છે. તો આ શું છે? બેક્ટેરિયા છે. એ બેક્ટેરિયા પદાર્થને શું કરશે? વિઘટન કરવામાં મદદ કરશે અને વિઘટન થશે જે પદાર્થનું, એ પદાર્થને જૈવ વિઘટનીય પદાર્થ કહેવાશે. અને કેટલાક કુદરતની ક્રિયા એટલે કે બેક્ટેરિયાની ક્રિયા દ્વારા જે પદાર્થનું વિઘટન ન થાય એને જૈવ અવિઘટનીય પદાર્થ કહેવાય છે. શું કહેવાય છે? જૈવ અવિઘટનીય પદાર્થ કહેવાય છે. હવે એને અંગ્રેજીમાં શું કહેવાશે? બાયોડિગ્રેડેબલ અને નોન બાયોડિગ્રેડેબલ. બાયોડિગ્રેડેબલ એટલે કે જે જૈવ વિઘટનીય છે તે, અને નોન બાયોડિગ્રેડેબલ એટલે કે જે જૈવ અવિઘટનીય પદાર્થ છે. જૈવ અવિઘટનીય પદાર્થ એટલે શું? તો તમે પ્લાસ્ટિક તમે જાણતા છો કે પ્લાસ્ટિકને ક્યારે તમે જમીનની અંદર દાટી દો અને 10 વર્ષ પછી કાઢો તો પણ એવું ને એવું પાછું નીકળે છે. 10 શું તમે 100 વર્ષ 50 વર્ષ પછી કાઢશો તો પણ એવું ને એવું પ્લાસ્ટિક પાછું નીકળે છે. તો આનો મતલબ શું થયું કે પ્લાસ્ટિક જૈવ અવિઘટનીય પદાર્થ છે, નોન બાયોડિગ્રેડેબલ છે. હવે તમે એ જ રીતના કોઈ કાગળને તમે જમીનમાં દાટી દો તો મહિનાની અંદર અથવા તમે
4-5 મહિના પછી એ જમીનમાં ખોદીને જોશો તો શું થઈ ગયું હશે? ખાતર બની ગયું હશે. તો આને શું કહેવાશે? જૈવ વિઘટનીય પદાર્થ કહેવાશે. હવે જુદા જુદા જે કચરા છે, કચરાનું લિસ્ટ અહીંયા તમને સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે એ કચરાનું લિસ્ટ આપેલું છે. એ કચરાના લિસ્ટ પછી બીજા કોષ્ટકની બીજી લાઈનમાં આપેલું છે કે એનો જે વિઘટન થવાનો સમય છે અને એ કેવા પ્રકારનો પદાર્થ છે. હવે કે ફળો, શાકભાજી, સાલ અને વધેલી રસોઈ એ કેવું છે? તો જૈવ વિઘટનીય છે. અને કેટલા? 1 થી 2 અઠવાડિયામાં. પછી કાગળ તો 10 થી 30 દિવસમાં જૈવ વિઘટનીય પદાર્થ છે. સુતરાઉ કચરાનો કાપડ તો સુતરાઉ કાપડ હોય એ 2 થી 5 મહિનામાં શું થશે? 2 થી 5 મહિનામાં એ વિઘટન પામી જશે. એટલે એને શું કહેવાશે? જૈવ વિઘટનીય. લાકડું 10 થી 15 વર્ષમાં શું થાય છે? વિઘટન પામે છે. તો એને શું કહેવાય છે? જૈવ વિઘટનીય પદાર્થ. હવે ઊનનું કાપડ એ પણ જૈવ વિઘટનીય છે. 1 વર્ષ જેટલો સમય લાગે છે. ટીન, એલ્યુમિનિયમ અને ધાતુના કેન, આ જે પદાર્થ છે, આ જે વસ્તુ છે, કેન છે, એનું વિઘટન થતું નથી. એટલે એને શું કહેવાય છે? જૈવ અવિઘટનીય કહેવાય છે. અને 100 થી 500 વર્ષ સુધી એ રહે છે. બરાબર? 500 વર્ષ પછી એનું વિઘટન થવાનું ચાલુ થાય છે. પ્લાસ્ટિકની થેલીઓ. હવે પ્લાસ્ટિકની થેલીઓ આપણે શરૂઆતમાં જોઈ ગયા કે શું છે? પ્લાસ્ટિક એ જૈવ અવિઘટનીય છે. એટલે કેટલાક વર્ષો સમય લાગે છે, ઘણા બધા વર્ષો સમય લાગે છે. હજુ વૈજ્ઞાનિકો એ ચેક કરી શક્યા નથી કે પ્લાસ્ટિકને કેટલો સમય એકચ્યુઅલી લાગે છે. પણ એના માટે જે ઉપયોગ કર્યો છે કે એને રિસાયકલ બિનમાં ઉપયોગમાં લેવો. તો પ્લાસ્ટિકમાંથી બનેલી વસ્તુ તમે જોઈ શકો છો. હવે થર્મોસેટિંગ પ્લાસ્ટિક અને થર્મોપ્લાસ્ટિક. હવે થર્મોસેટિંગ પ્લાસ્ટિકમાંથી શું શું બનેલું તમને અહીંયા ફોટાની અંદર દેખાય છે? તો એક તો સ્વિચ બોર્ડ છે, પ્લેટ છે, પછી જે હેન્ડલ છે, આ શું છે? થર્મોસેટિંગ પ્લાસ્ટિક. અને નીચે તમે થર્મોપ્લાસ્ટિકની બનેલી વસ્તુ તો વાયરની ઉપર લાગેલું પડ છે, ડબ્બો છે, એક ડબ્બાની ફોટો આપેલો છે. તો અહીંયા તમે શું જોઈ શકો છો મિત્રો? તો અહીંયા તમે આ જે થર્મોસેટિંગ અને થર્મોપ્લાસ્ટિક છે એ બંનેમાં શું ફરક લાગે છે? આપણે જોવાના છીએ પાછળ, પણ આ બંનેમાં શું ફરક લાગે છે? તો જે થર્મોસેટિંગ પ્લાસ્ટિક છે એ સેટિંગ કરેલું જ છે. મતલબ હા, એક સામાન્ય રીતે આપણે એવું બોલીએ કે સેટિંગ કરેલું જ છે. એટલે કે સ્વિચની બોર્ડ છે, એ સ્વિચનો બોર્ડ એક વખત આકાર મળી ગયો એ પ્લાસ્ટિકને, પછી એનો આકાર બદલી શકાતો નથી. હેન્ડલ છે, હેન્ડલને આકાર મળી ગયો પછી એનો આકાર બદલી શકાતો નથી. પ્લેટ છે, પ્લેટનો આકાર મળી ગયો પછી એનો આકાર બદલી શકાતો નથી. હવે થર્મોપ્લાસ્ટિક એટલે તમે ભૂલથી જો ડબ્બાને કોઈ ગેસની જોડે મૂકી દો તો એટલો ભાગ શું થઈ જશે? દબાઈ જશે. તો આ શું થયું? એ થર્મોપ્લાસ્ટિકનો આકાર બદલાઈ ગયો. હવે વાયર, તો વાયર તમે બળતા ઘણા બધા જોયા હશે. તો વાયર બળી ગયો તો શું થશે? એટલામાંથી કરંટ આવશે આપણને. ખ્યાલ આવ્યો? તો આ શું થયું? થર્મોપ્લાસ્ટિક. તો આ એક મેઇન આપણે ગુણધર્મ જોઈ ગયા. ફોટા ઉપરથી તમને ખ્યાલ આવી ગયો. તો હવે આપણે આગળ વાંચીએ અને જોઈએ કે થર્મોપ્લાસ્ટિક કોને કહેવાય. તો થર્મોપ્લાસ્ટિક અહીંયા તમે વાંચી શકો છો કે બોટલમાં ગરમ પાણી નાખીએ, બોટલમાં શું કરીએ? ગરમ પાણી નાખીએ છીએ ત્યારે એ વિકૃત થઈ જાય એવા પ્લાસ્ટિકને શું કહેવાય છે? થર્મોપ્લાસ્ટિક. કોઈ પ્લાસ્ટિકની બોટલ છે અને એમાં આપણે પાણી નાખી દઈએ ગરમ પાણી તો એ શું થઈ જશે? વિકૃત થઈ જશે. એ પ્લાસ્ટિકને શું કહેવાશે? થર્મોપ્લાસ્ટિક કહેવાશે. હવે એનું ઉદાહરણ શું છે? પોલિથીન, પછી પીવીસીની પાઇપો, પછી એ રમકડા, કાસ્કા, આ બધી કેવી વસ્તુ છે કે એને આપણે ગરમ પાણીમાં નાખીશું તો શું થઈ જશે? એનો વિકૃત થઈ જશે, આકાર બદલે, એવું પણ કહી શકીએ વિકૃત થઈ જાય છે. તો હવે આપણે થર્મોપ્લાસ્ટિક જોઈ ગયા. થર્મોપ્લાસ્ટિક પછી હવે આપણે થર્મોસેટિંગ પ્લાસ્ટિક જોઈશું. તો થર્મોસેટિંગ પ્લાસ્ટિક એટલે શું? તો એવા પ્લાસ્ટિક છે કે જેને એકવાર આકારમાં ઢાળ્યા પછી તેને ગરમ કરીને નરમ કરી શકાતા નથી. તેને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહેવાય છે. તમે આગળના ફોટોમાં જોયા કે કયા પ્લાસ્ટિક થર્મોસેટિંગ પ્લાસ્ટિક છે. હવે થર્મોસેટિંગ પ્લાસ્ટિક એમાં ઉદાહરણ કયા કયા છે? તો બેકેલાઇટ અને મેલામાઇન એ થર્મોસેટિંગ પ્લાસ્ટિકના એક ઉદાહરણ છે. હવે થર્મોસેટિંગ પ્લાસ્ટિકને કેમ વધારે પસંદ કરવામાં આવે છે? એનું કારણ છે કે પ્લાસ્ટિક એક કેવું છે? હલકું છે અને એ ખૂબ જ હલકું, ટકાઉ અને મજબૂત છે. હલકું, ટકાઉ અને મજબૂત છે. હવે આના કારણે શું થાય છે? તો પ્લાસ્ટિકનો વ્યાપ વધ્યો છે, પસંદગી વધી છે. જ્યાં તમે અત્યારે હાલ તમારા ઉપર જુઓ, તમે પોતે પસંદ કરો તો પણ શું પસંદ કરો છો? પ્લાસ્ટિક પસંદ કરો છો. તો હવે એ પ્લાસ્ટિકનો પસંદગી તરીકે બહોળો ઉપયોગ થવા લાગ્યો છે. હવે પ્લાસ્ટિક એક બિનપ્રતિક્રિયાશીલ છે. પ્લાસ્ટિક એ કેવું છે? બિનપ્રતિક્રિયાશીલ છે. પ્લાસ્ટિક બિનપ્રતિક્રિયાશીલ છે એટલે કે પ્લાસ્ટિક ક્રિયાશીલ બતાવતું નથી. મતલબ અહીંયા એ અર્થમાં કહેવા માંગે છે કે આપણે જો કોઈ ધાતુ લઈએ, લોખંડ લઈએ છીએ, એલ્યુમિનિયમ લઈએ છીએ, તાંબુ લઈએ છીએ, તાંબા ઉપર તમે ગ્રીન કલરના ટપકા જોયા છે, એ શું છે? કાટ છે. લોખંડ ઉપર કથ્થાઈ કલરના તમે પોપડા જોયા છે, એ શું છે? કાટ છે. તો આ જે ખવાઈ જાય છે એ શું છે? ક્રિયાશીલ છે. આ ધાતુ બધા કેવા છે? ક્રિયાશીલ છે. જ્યારે પ્લાસ્ટિક એ બિનક્રિયાશીલ છે. હવે બિનક્રિયાશીલ છે પણ તમને એક વાત જણાવવા માંગીશ કે જે પ્લાસ્ટિક છે ને, પ્લાસ્ટિક એ ગરમ પદાર્થ સાથે ક્રિયાશીલ છે. મતલબ કે તમે જો ગરમ પદાર્થ પ્લાસ્ટિકમાં ભર્યો હોય ત્યારે એની અંદર રહેલા જે ઝેરી તત્વ છે એ આપણા પદાર્થની અંદર ઉમેરાઈ જાય છે. આના કારણે શું થાય છે? તો આપણને કેન્સર જેવા રોગો થવાની સંભાવના છે. એટલે પ્લાસ્ટિક છે બિનક્રિયાશીલ. કઈ રીતે? કયા અર્થમાં? કાટ લાગતો નથી. પણ પ્લાસ્ટિક
ક્રિયાશીલ પણ છે. ક્યારે? જ્યારે ગરમ કરીએ ત્યારે. એ આપણે આગળ જોઈ ગયા, બરાબર. થર્મોપ્લાસ્ટિક, થર્મોસેટિંગ પ્લાસ્ટિક. હવે આ જે પ્લાસ્ટિક છે તો એ પ્લાસ્ટિક હળવું અને મજબૂત અને ટકાઉ છે. તો આપણે આગળ વાત કરીએ કે પ્લાસ્ટિક કેવું છે? હળવું છે, ટકાઉ છે, મજબૂત છે. એના માટે આપણે હલકા વાસણ બનાવી શકીએ છીએ. પછી રોજબરોજમાં જે વાપરવાના જે વાસણ છે એ એનું કદ નાનું કરી અને એમાં આપણે સારી એવી વસ્તુઓ મૂકી શકીએ છીએ. તો પ્લાસ્ટિકનો બહોળો ઉપયોગ કેમ થયો છે? તો એક, પસંદગીમાં વધુ છે, વધારે લોકો એને પસંદ કરે છે. પછી એ બિન પ્રતિક્રિયાશીલ છે, હળવું છે, મજબૂત છે અને ટકાઉ છે. અને એક મહત્વનું કે સસ્તું છે. કેવું છે? સસ્તું છે. આટલા માટે પ્લાસ્ટિકનો બહોળો ઉપયોગ થવા માંડ્યો છે. પ્લાસ્ટિક છે ને એ પ્લાસ્ટિક આગળ આપણે જોઈ ગયા કે જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય. તો જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય પ્લાસ્ટિક કેવું છે? જૈવ અવિઘટનીય છે. તો પ્લાસ્ટિક એ જૈવ અવિઘટનીય હોવાથી એ વર્ષો સુધી જમીનને તળિયે રહી જાય છે. તો હવે એ વર્ષો એને ડિગ્રેડેબલ થતા વાર લાગે છે, એટલે કે વિઘટન થતા એને વર્ષો લાગે છે. તો આના કારણે શું થાય છે? તો આના કારણે પ્લાસ્ટિક એક એ નુકસાનકારક છે અને પ્રદૂષણ ફેલાવે છે. તો આને પ્લાસ્ટિકને ઇકો ફ્રેન્ડલી કહેવામાં આવતું નથી. હવે ઇકો ફ્રેન્ડલી એટલે શું? તો ઇકો ફ્રેન્ડલી એટલે કે જે પર્યાવરણને નુકસાન ના પહોંચાડે અને પર્યાવરણમાં ભળી જાય, એને શું કહેવાય છે? ઇકો ફ્રેન્ડલી પદાર્થો. તો આ આપણું એક સંશ્લેષિત પદાર્થ છે જે પ્લાસ્ટિક, અને પ્લાસ્ટિકનું દહન કરવાથી એ હવાને પણ નુકસાન પહોંચાડે છે. તો આ રીતે આપણે પ્લાસ્ટિકનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરતા થઈ ગયા છીએ. તો એને હવે ઘટાડવાની જરૂર છે કે જેથી કરીને આપણે આપણા પર્યાવરણને બચાવી શકીએ. તો હવે આ જે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું આપણે શું કરવું જોઈએ? ટાળવું જોઈએ. એક જાગૃત નાગરિક તરીકે આપણે 4R નો ઉપયોગ કરવો જોઈએ. 4R એટલે શું? તો અહીંયા મોસ્ટ આઈએમપી તમને ક્વેશ્ચન પૂછાઈ શકે એમ છે કે 4R એટલે શું? તો 4R ના સિદ્ધાંત પ્રમાણે આપણે રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ અને રિકવર, આ 3 પદાર્થનો આપણે ઉપયોગ કરવો જોઈએ. તો આ જે 3 પદાર્થ છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. તો શું શું છે? રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ અને રિકવર. રિડ્યુસ એટલે ઓછો ઉપયોગ કરવો, રીયુઝ એટલે ફરીથી ઉપયોગ કરવો, રિસાયકલ એટલે ફરીથી એની આખી સાયકલ રન કરવી. જે પ્લાસ્ટિક છે, જે વપરાઈ ગયેલું પ્લાસ્ટિક છે એને ફરીથી ભેગું કરવું અને ફરીથી ઉપયોગ કરવો. તો એને શું થશે? રિસાયકલ થશે. હવે રીયુઝ અને રિસાયકલ બંનેનો પર્પઝ અલગ છે, બરાબર. ઉપયોગ ફરીથી કરવાનું કહે છે, પણ જે પેલામાં રીયુઝ એટલે કે આપણે એક વખત પ્લાસ્ટિકની કોથળી વાપરી હોય એને ફરીથી આપણે વાપરી શકીએ એવું શક્ય હોય તો એને ફરીથી વાપરવું, એને કહેવાય છે રીયુઝ. અને રિસાયકલ એટલે શું? તો જે આપણે વાપરી નથી શકતા એવા પ્લાસ્ટિક છે ને એ પ્લાસ્ટિકને આપણે એક જગ્યાએ ભેગા કરી, એ કચરાને એક જગ્યાએ ભેગા કરી ફરીથી એમાંથી જે ફરીથી ઉપયોગમાં આવી શકે એવું પ્લાસ્ટિકની કોથળીઓ ફરીથી બનાવી, એટલે રિસાયકલ કરવું. અને રિકવર એટલે શું? તો રિકવર એ બને એટલો પ્લાસ્ટિકનો રિકવર કરવું, ઓછું કરવું. રિકવર એટલે ફરીથી બીજો એનો ઉપયોગ, બીજા પ્લાસ્ટિકની જગ્યાએ બીજી વસ્તુનો ઉપયોગ કરવો, જેમ કે આપણે કપડાની થેલી વાપરી શકીએ છીએ. તો હવે આ આપણે રેસા જે જોઈ આખું ચેપ્ટર, તો એના ઉપરથી આપણે જે પ્લાસ્ટિક બેગ છે ને એ પ્લાસ્ટિક બેગ જળાશયોમાં, પછી જે આપણે સુતરાઉ કાપડ વાપરીએ છીએ એમાં પણ ક્યાંક ને ક્યાંક શાનો ઉપયોગ થાય છે? પ્લાસ્ટિક તરીકે, એક પ્રિન્ટિંગ તરીકે પણ પ્લાસ્ટિક એમાં ઉપયોગ થાય છે. હવે ક્ષણ, પ્લાસ્ટિકની જગ્યાએ આપણે ક્ષણની બનેલી થેલી. ક્ષણ એટલે શું? તો તમે દાળના કોથળા જોયા છે મિત્રો. તો એ જે દાળના કોથળા છે ને એ શામાંથી બને છે? ક્ષણમાંથી બને છે. અને એ ક્ષણમાંથી જે બને છે એ ક્ષણના કોથળા જેવી થેલી આપણે બનાવીને આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ અને કહેવાશે રિકવર. તો હવે આપણે પ્રણ લઈએ કે આપણે પ્લાસ્ટિકનો બને એટલો ઓછો ઉપયોગ કરીએ. અને આપણે જે પ્રકરણ ભણ્યા છીએ રેસા અને પ્લાસ્ટિક, એમાંથી આપણે કંઈક શીખીએ. તો મિત્રો હવે આપણે આગળ જે સ્વાધ્યાય જોઈ ગયા છીએ એ સ્વાધ્યાયના પ્રશ્નો એક વખત સોલ્વ કરજો. અને અહીંયા બની શકે જો તમને આ સ્વાધ્યાયના ક્વેશ્ચન તમને આવડે તો નીચે કોમેન્ટ સેક્શનમાં મને અવશ્ય જણાવજો. અને હવે લાસ્ટ પોઈન્ટ છે કે શું તમે મિત્રો આ જાણતા હતા કે નાયલોન છે એ રેશમ જેવું દેખાય છે. નાયલોન તમે જોયું હોય તો એ કેવું દેખાય છે? રેશમ જેવું દેખાય છે. તો એ રેશમ છે એ તે કેવું છે? રેશમ કરતાં ખૂબ લવચિક છે અને મજબૂત છે નાયલોન. ફ્લેક્સિબલ છે, લવચિક છે. લવચિક એટલે ફ્લેક્સિબલ, બરાબર, લચીલું. અને નાયલોનની એ જે ગુણવત્તા છે એના લીધે 1949માં બજારમાં એની સનસનાટી થઈ હતી. હવે એના લીધે નાયલોન પ્રત્યે વધુ પડતું આકર્ષણ થયું હતું. જેમ કે કોઈ નવી વસ્તુ આવે એના પ્રત્યે લોકો વધારે પ્રેરાય છે. એક આખો કુદરતનો ક્રમ છે કે તમે કોઈ નવી વસ્તુને જોવો છો તો એના પ્રત્યે તમે આકર્ષાવ છો. તો એ આકર્ષણ છે. તો એના લીધે શું થયું હતું? તો એના પછી નવા કપડાં બનવામાં આવે, ખાસ કરીને સ્કેચેબલ કપડાં, ફિટિંગવાળા કપડાં, જેમ કે સ્ત્રીઓના સ્ટોકિંગ કપડાં, એની ખૂબ જ માંગ વધવા માંડી. અને આનું કમનસીબ શું હતું નાયલોનનું? કે બીજું વિશ્વયુદ્ધ ઈસવીસન 1949 થી 1945 દરમિયાન શું થયું હતું? તો નાયલોન એ પેરાશૂટ બનાવવા અને જે દોરી બનાવવા માટે ઉપયોગમાં થવા માંડી. તો આના કારણે શું થયું? તો જે કાપડ ઉદ્યોગમાં જે એની માંગ હતી એ ઘટવા માંડી અને એ પેરાશૂટના દોરા અને દોરી બનાવવા માટે વાપરવામાં લાગ્યું. તો આ જે એની ખૂબ માંગ વધવા માંડી હતી સ્ટોકિંગ ઉત્પાદનમાં, તો એના કારણે મોટા પાયે કાળાબજારી થતી હતી અને એના માટે નાયલોન રોઇડ્સ થયા હતા. તો આ એક જાણકારી છે કે જે આપણા પ્રકરણની અંદર જ આપેલી છે, તો ખૂબ જ જરૂરી છે. તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. આ જ રીતે જો તમને બીજો કોઈ વિડીયો તમને કોઈ ચેપ્ટરમાં ના ખબર પડતી હોય અને તમે જાણવા માંગતા હોય તો અવશ્ય નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને અમારી સુધી માહિતી પહોંચતી કરો. નમસ્તે. હવે ફરી મળીશું નવા એક વિડીયો સાથે.